જો આ છે અમારા તનવીરભાઈ, એમની હાઈટ છે 6 ફૂટ. કાં તના સાચી વાત ને? 6 ફૂટ હાઈટ હે ને તારી? હા. અને જો સાયકલ સૌરભ જોશીના બ્લોગ, અને એના બ્લોગ જોઈને પછી એ પણ ભાઈ યુટ્યુબર બનવાનો છે. બનવાનું છે ને યુટ્યુબર? તો શું જોવે છે આમાં? સૌરભ જોશી. શું કામ જોવે છે? બ્લોગર બનવા. બ્લોગર બનવા માટે. તો ભાઈ આને પણ બ્લોગર બનવાનું છે, પણ હજી આપણે એને પરમિશન નથી આપી બનાવવાની. એટલે મારો આઈફોન એને મેં અત્યારે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, નવા બ્લોગમાં. અને આજે તમને કરાવવાની છે ફૂલ મોજ. તમે આગળ જોઈ જ લીધું હશે કે કેવી મોજ કરવાની છે, તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવી ગયા આપણે ઘરે, અને ઘરે જોયું તો અમારા નવા ભાઈ પણ જો બ્લોગની પ્રેક્ટિસ કરે છે. મારું ટ્રાયપોડ લઈ લીધું છે, એરબડ છે, અને એ જોવે છે સૌરભ જોશીના બ્લોગ. અને એના બ્લોગ જોઈને પછી એ પણ ભાઈ યુટ્યુબર બનવાનો છે. બનવાનું છે ને યુટ્યુબર? તો શું જોવે છે આમાં? સૌરભ જોશી. શું કામ જોવે છે? બ્લોગર બનવા. બ્લોગર બનવા માટે. તો ભાઈ આને પણ બ્લોગર બનવાનું છે, પણ હજી આપણે એને પરમિશન નથી આપી બનાવવાની. એટલે મારો આઈફોન એને મેં અત્યારથી આપી દીધો છે. થોડોક ટાઈમ જાય એટલે એને પણ આપણે યુટ્યુબમાં જ આપણે બનાવવાનું છે. બ્લોગર જ એને બનવાનું છે. એટલે અત્યારથી સૌરભ જોશીના વિડીયો જોવે છે, અને સૌરભ જોશીના વિડીયો જોઈને એ બહુ ઇમ્પ્રેસ થાય છે કે પપ્પા મારે પણ આવી જ રીતે બ્લોગ બનાવવા છે. તો તારે જ્યારે બનાવવા હોય ત્યારે તું બનાવી દેજે. તને હું એક નવી ચેનલ ચાલુ કરી દઈશ, એમાં તારે બનાવવાના, તને એડિટિંગ હું કરી દઈશ. તો મિત્રો, જ્યારે પણ આવડો બ્લોગ બનાવે ત્યારે આને સપોર્ટ કરજો. અત્યારે મારી આઈડીમાં તમે જઈને સબસ્ક્રાઈબ કરી દો. આ બંને જણા છે ને મોબાઈલ માટે બાજે છે. આ કે મારે જોવો છે, આ કે મારે જોવો છે. જો બે સ્કૂલની રજા હોય એટલે બેને આવું ચાલુ જ હોય. કારણ કે આ ભાઈ રહ્યો ને એ બહુ થોડોક ખેપાની છે. આને મોબાઈલ ના જોઈ લો, આઈફોન લઈ લે કે મારે બનાવો છે, મારે બનાવો છે. તમે જ કહો કોને આમાં આપું મોબાઈલ? આપણી પાસે 2 મોબાઈલ છે. એકમાં બ્લોગ શૂટ થાય છે, એક અહીંયા છે, અને એક છે મારી ઈ પાસે. પણ ઈ વિડીયોમાં આવવાના ના પાડે છે કે અત્યારે નહીં, પછી આવીશ. તો આવી ગયા અમારા નવેદભાઈ. આનું નામ આપણે મિની બ્લોગમાં આપ્યું હતું, નટવર ઝુંઝુનવાલા. શું કહેશો ભાઈ? બોલો, બોલ કંઈક વિડીયોમાં તો બોલ. આમાં કંઈક બોલતો ખરું તું? મજામાં? એમ કે લાઈક કરો, આમ કરો, આમ કહે. હા એમ લાઈક કરો કે. અને વિડીયો આખો જોઈજો. બાપુ આવ્યા, જો સામે બાપુ ઊભા છે. ટાટા કહી દે. હાલ આમાં ટાટા કહી દે, આવજો કહી દે. હા એમ. જીવણભાઈ બંને જઈ છે માર્કેટિંગ યાર્ડમાં. આ છે અમારો ભોગાવો. મસ્ત મજાનું વ્યૂ આવે છે. જો નહીં તડકો નહીં વાદળા. આ છે અમારી સિટી બસ. અમે બંને જઈ છીએ. હવે ક્યાં જવાનું આપણે? માર્કેટિંગ યાર્ડમાં અમે જઈ છીએ. વિડીયો આગળ જોજો, બહુ મજા આવશે તમને. જો આ છે અમારા તનવીરભાઈ, એમની હાઈટ છે 6 ફૂટ. કાં તના સાચી વાત ને? 6 ફૂટ હાઈટ હે ને તારી? હા. અને જો સાયકલ લઈને છાઈસ લેવા જાય અમારો તનો. અને આ છે અમારા, શું નામ આનું? આકીબ. આકીબભાઈ છે ને તનો હવે ઉપડો નહીં સાયકલ લઈને. અને આ છે અતિકભાઈ, એક્ટિવા લઈને જાય છે. આ આકીબ છે. જો આવી ગયા છે આપણી શેરીમાં. અને આ આપણી શેરીને શણગારેલી છે. ઈદે મિલાદ આવે છે એટલે આવી રીતે આપણી શેરીને આખીને શણગારેલી છે. તમને દેખાડું ને. આ છે આવી ગયા વિડીયોમાં અમારા બરાબર. હજી વિડીયોમાં આવવાની ના પાડે છે. આ આખી શેરી આપણી શણગારેલી છે, જોઈ લો. આવી છે શેરી. તો તમને કેવું શણગારેલું લાગ્યું એ મને કોમેન્ટમાં કહેજો. બસ, તો આજના બ્લોગમાં આટલું જ છે. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને વિડીયોને શેર કરજો.